all to freeastroclass.com. હવે આપણે સૂર્યમંડળના સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર ની બાબતમાં સમજીશું. શાઇનિંગ સ્ટાર, બ્રાઇટેસ્ટ સ્ટાર ઓ વિનસ. આ સૌથી તેજસ્વી ગ્રહ સૂર્યથી 47 ડિગ્રી પ્લસ કે માઈનસ અંતર રાખીને ચાલે છે. એટલે કે સૂર્ય સાથે હોઈ શકે શુક્ર, સૂર્યથી બીજે નેક્સ્ટ હાઉસમાં હોઈ શકે, અથવા તો સૂર્યથી ત્રીજે એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ હાઉસમાં હોઈ શકે, નહીં તો સૂર્યથી 12મે અથવા તો સૂર્યથી 11મે હોઈ શકે. પણ એસ્ટ્રોનોમિકલી સૂર્યથી શુક્ર ચોથે કે સૂર્યની સામે કે સૂર્યથી 10મે એ શક્ય નથી. આ શુક્ર ગ્રહ અતિશય શુભ ગ્રહ ગુરુ ગ્રહની જેમ જ નૈસર્ગિક વર્ગીકરણની અંદર સૌથી શુભ ગ્રહમાં ગુરુ અને શુક્રને ગણવામાં આવે છે. તો આ શુક્ર ગ્રહ જળ તત્વનો ગ્રહ છે, સ્ત્રી ગ્રહ છે અને ગ્રહમંડળના હોદ્દાઓ ની બાબતની અંદર શુક્રને રહસ્ય મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. Advisor to the king in secret matters. Advisor to the king in secret matters. રહસ્ય મંત્રી, રહસ્ય સચિવ, આ રીતનો હોદ્દો શુક્રનો છે. અને આ શુક્ર એક રાશિમાં આશરે 1 માસ સુધી રહે, 1 મહિના સુધી શુક્ર એક રાશિમાં રહે, ત્યાર પછી બીજી રાશિ બદલે. આ ગ્રહ રાજસી ગ્રહ છે, જે આજના યુગમાં દરેકને જે વાત જોઈતી હોય, દરેક જેના માટે સ્વપ્ન જોઈતા હોય, ઈચ્છા રાખે, એ બધી જ બાબતો, ભૌતિક બાબતો, ભોગવિલાસની બાબતો, સુખ સગવડની બાબતો, લક્ઝરીની બાબતોનો કારક ગ્રહ શુક્ર ની બાબત આપણે સમજીએ છીએ. જે શુક્રની સ્વરાશિ વૃષભ અને તુલા આપણે જોયું છે. શુક્ર વૃષભમાં અને તુલામાં સ્વગૃહી ગણાય. તેની ઉચ્ચની રાશિ મીન અને નીચની રાશિ કન્યા છે. આ સ્ટારને મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર પણ કહેવાય છે, કારણ કે જેમ કહ્યું કે સૂર્યથી 47 ડિગ્રીના અંતરની અંદર પ્લસ માઈનસમાં જો શુક્ર હોય તો સૂર્ય જ્યારે ઉદય થતો હોય, સનરાઈઝ સમયે શુક્રને જોઈ શકાય, બિફોર સનરાઈઝ, અથવા તો આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી જોઈ શકાય. અને શુક્રનો પાવર જેમ સૂર્ય અસ્ત થાય ત્યાર પછી જ વધે છે, એટલે એને ઇવનિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે. આ શુક્ર જાતકને કઈ બાબતનું ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન, શારીરિક સ્વરૂપ આપે તે મુદ્દા જોઈએ. લગ્ન એટલે કે એસેન્ડન્ટમાં શુક્ર બેઠેલો હોય, એસેન્ડન્ટ લોર્ડની સાથે શુક્ર હોય, લગ્નેશ સાથે શુક્ર હોય, અથવા તો લગ્નમાં શુક્ર બેઠો હોય, અથવા વૃષભ કે તુલા રાશિનું લગ્ન હોય અને શુક્ર સારા પ્લેસમેન્ટની અંદર હોય, તો જાતકને કઈ ટાઈપનું ફિઝિકલ બંધારણ, કોન્સ્ટિટ્યુશન, શારીરિક સ્વરૂપ આ ગ્રહ આપવાનો પ્રયત્ન કરે છે તે મુદ્દા. તો આ સ્ત્રી રાશિનો ગ્રહ, જળ તત્વનો ગ્રહ, જ્યારે સારા પ્લેસમેન્ટમાં હોય, એટલે કે એમ સમજો કે વૃષભ રાશિનો શુક્ર લગ્નમાં બેઠેલો હોય, તો આ જાતકને 200 માણસના ટોળામાંથી પણ જુદા તારવી શકાય. વૃષભ રાશિનો શુક્ર લગ્નની અંદર હોય તેવા સ્ત્રી જાતકો ભીડમાં પણ જુદા તરી આવે. એટલે એમનો દેખાવ, સુંદર દેખાવ, બ્યુટીફુલ ફેસ, ગુડ લુકિંગ, ફેશિયલ એપિયરન્સ ઇઝ ગુડ, હેર લુકિંગ ગૌર વર્ગ હોય, અને ઓલ ઓર્ગન્સ of them are proportionately shaped. ઘાટીલા અંગો
અને એમની ઊંચાઈ મધ્યમ, નહીં ઊંચા નહીં નીચા, તે જ રીતે પાતળા પણ નહીં અને જાડા પણ નહીં, એવરીથિંગ ઇઝ proportionately same. આ રીતના જાતક શુક્રના હોય. શુક્રના આવા જાતક ના વાળની બાબતમાં વાત કરીએ તો સ્મૂથ, સિલ્કી, શાઇનિંગ, લોંગ હેર, કાળા ચમકતા લાંબા વાળ, જેમ કોઈ જાહેરાતમાં બતાવવામાં આવતા હોય તે ટાઈપના વાળ આ રીતના સ્ત્રી પ્રધાન શુક્ર જાતકોના હોય. અને જ્યારે હસે ત્યારે ગાલમાં અથવા તો બોલે ત્યારે કેટલીક વખત ગાલમાં ખંજન, ડિમ્પલ પડે. અને આ જાતકોની આંખોની બાબતમાં they are having attractive eyes, આકર્ષક આંખો, અને આંખ વધુ પટપટાવે, બ્લિંકિંગ કરવાની એક એમની ટેવ હોય છે. એટલે વાતચીત કરતી વખતે આ શુક્ર પ્રધાન જાતકો આંખ પટપટાવતા વધુ જોવામાં આવશે. અને તેમની આ આંખોમાં જો શુક્ર બળવાન છે તો એક જાતની માદકતા હશે. શુક્ર પ્રધાન બળવાન શુક્રના જાતકની આંખની અંદર એક જાતની માદકતા હોય, નસીલી આંખ કહીએ. હવે જ્યારે શુક્ર સાથે આપણે આગળ ચંદ્રના પોઈન્ટ પણ જોયા છે કે ભાઈ શુક્ર સાથે ચંદ્ર ભળતો હોય તો એ આંખોમાં ચંચળતા હોઈ શકે, શુક્રની સાથે મંગળ ભળતો હોય તો એ માદકતામાં મસ્તી હોઈ શકે, નશો હોઈ શકે. આ રીતે કોમ્બિનેશનમાં સમજી શકાય. અને આ શુક્ર પ્રધાન જાતક કંઠની બાબતમાં, વાણીની બાબતમાં કહીએ તો મધુર કંઠ, મીઠો રંકો, બોલે ત્યારે સંગીતનો રંકો હોય આ ટાઈપના જાતક. જેમ કેટલીક વખતે કોઈ કહે કે ભાઈ મારા દીકરા માટે મારે રૂપાની ઘંટડીના અવાજ વાળી છોકરી લાવવી છે, તો એ ટાઈપની. અને ચાલ, હવે આ ચાલ કલાત્મક, આર્ટિસ્ટિક ચાલ, જેમ કોઈ ફેશન શોના રેમ્પ પર કોઈ વોક કરવાની, પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, પણ આ ચાલની અંદર એક જુદી ટાઈપની કલાત્મક ચાલ તમને જોવા મળે. અને સ્કિનની બાબત, શુક્ર પ્રધાન જાતકો જુદા તરી જ આવે છે. એમની ચામડીની વાત કરીએ તો સ્નિગ્ધ, લાઇટ ટાઈપની સ્કિન. શુક્ર જળતત્વનો ગ્રહ છે અને આ જળતત્વનો ગ્રહ એમને જે ચામડી આપે છે તે શુષ્ક નહીં, ડ્રાય સ્કિન નહીં, ઓઇલી પણ નહીં, પણ એ ચામડીની અંદર એક જાતની લાઇવનેસ છે, જીવંતતા છે, જળતત્વ છે. જેમ કે કોઈ ઝાડનું પાંદડું હોય, એ ઝાડનું પાંદડું ઓઇલી નથી, ડ્રાય પણ નથી, પણ છતાં એવા જીવંતતા છે. એવી લાઇવનેસ શુક્ર પ્રધાન જાતકની સ્કિનમાં પણ હોય. અને બીજી વસ્તુ, આ શુક્ર સ્ત્રી ગ્રહ છે, માટે જ્યારે આ રીતનું પ્લેસમેન્ટ શુક્રનું લગ્નમાં પુરુષ જાતક માટે હોય તો હવે ફેરફાર થશે થોડો. તે પુરુષ જાતકનો વર્ણ ફેર નહીં પણ શ્યામ વર્ણ હોઈ શકે, વાળ વાકડિયા હશે, ભ્રમર જાડી હશે. ફેરફાર થાય છે પુરુષ જાતકની બાબતમાં, યાદ રાખો. અંગો ઘાટીલા હશે, મધ્યમ ઊંચાઈ, પાતળા નહીં, જાડા નહીં, તે શક્ય છે. પણ વર્ણ શ્યામ, વાળ વાકડિયા, ભ્રમર જાડી, મધ્યમ ઊંચાઈ, આ ટાઈપના શુક્ર પ્રધાન પુરુષ જાતકના પણ લક્ષણો હોઈ શકે. શારીરિક બંધારણની વાત કરી. હવે આપણે દરેક ગ્રહમાં જેમ જોઈએ છે તેમ માનસિક પાસું, તેમના મેન્ટલ પ્રેફરન્સ, લાઇકિંગ, ડિસલાઇકિંગ, માનસિક વલણ, પરિબળ કઈ ટાઈપના હશે તે. તો આ સુંદર દેખાવવાળા જાતક ને સૌંદર્યની પ્રશંસા ગમે, તે પોતે સુંદર છે, તેમના સૌંદર્યતાના, તેમના પોતાના, તેમની હેર સ્ટાઇલના, ડ્રેસ સ્ટાઇલના કોઈ વખાણ કરે તો એમને ગમે છે. વખાણ અને પ્રશંસા એમને હંમેશા ગમે છે. અને જે વખાણ કરનાર છે તેમને they are making their friends. વખાણ કરનારને, પ્રશંસા કરનારને મિત્ર બનાવી દે. પોતાના સુંદર તો છે જ, અને સુંદરતાની વધુ કાળજી રાખે. અને એ કાળજી રાખવા માટે કોસ્મેટિક પ્રોડક્ટ્સ, સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે. સેન્ટ, અત્તર, ઘરેણાંનો શોખ હોય, જાહેરાતનો શોખ હોય, એટલે આ ટાઈપના મેકઅપ
અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરતા હોય અને તેમનો શોખ હોય, જરૂરિયાત બની જાય. લેટેસ્ટ ફેશનેબલ ડ્રેસીસ, દરેક પ્રકારના મોડર્ન લેટેસ્ટ આધુનિક જે ફેશનેબલ ચાલુ ફેશનના ડ્રેસીસ કહીએ એવા એમના વોર્ડરોબની અંદર હોય, એમને ગમતા હોય અને એવા ડ્રેસ પહેરવાનો તેમનો આગ્રહ હોય ને પહેરે. આ શુક્ર પ્રધાન જાતક મટીરીયલિસ્ટિક છે, ભૌતિકવાદી છે. મેં તમને કહ્યું એ ગ્રહ રાજસિક છે. આ ભૌતિકવાદી ગ્રહ સુખ સગવડ, ભોગ વિલાસ, લક્ઝરીનો કારક છે અને એમને ભોગ ભોગવવા ગમે, સુખ સગવડ ગમે ને મટીરીયલિસ્ટિક બાબતોમાં તેમનો રસ હોય. આવા જાતકો ખાવા પીવાનો, ફરવાનો શોખ ધરાવે. એમને ક્વોન્ટિટીમાં ખોરાક વધુ નથી જોઈતો પણ ટેસ્ટમાં પરફેક્ટ જોઈએ. એ રીતના જાતકો એ ફરવાનો શોખ ધરાવે છે. એમને રસ છે પાર્ટી કલ્ચર, ક્લબ કલ્ચર, માણસો ભેગા થાય, પાર્ટી કરતા હોય, બર્થડે પાર્ટી હોય, મેરેજ એનિવર્સરી હોય, આ ટાઈપના મેળાવડા થતા હોય, ગેધરિંગ હોય, ત્યાં એમને જવું ગમે, પાર્ટી ભોગવવી ગમે, માનવી ગમે, સંગીત ગમે, ડાન્સ ગમે, એમને સિનેમા નાટકનો પણ શોખ હોય. આવા જાતક ને સંગીતના જલસા પણ આકર્ષે. તો આ ટાઈપના શુક્ર પ્રધાન જાતકો મિત્રો ઝડપી બનાવે. જ્યાં જાય ત્યાં પાર્ટીમાં જતા પહેલા કોઈ ફ્રેન્ડ ન હોય, પાર્ટી પતે ત્યારે એકાદ બે ફ્રેન્ડ બની ગયા હોય, મિત્રો ઝડપી બનાવે. એવી મિત્રો વિના ચાલે નહીં અને વાચાળ છે, બોલકા છે, ચેટરબોક્સ એટલે મિત્ર પણ જલ્દી બની જશે. આવા જાતક આરામ પ્રિય છે. મહેનત તેમને ગમતી નથી. શારીરિક શ્રમ, કષ્ટ, મહેનત, પુરુષાર્થ ના ગમે. એમને કમ્ફર્ટેબલ લાઈફ, એન્જોયમેન્ટ, આરામ ગમે છે. અને આ ટાઈપના જાતક અસત્ય બોલે. જરૂર રાજસિક ગ્રહ છે, રાજસિક ગ્રહ છે, અસત્ય બોલે, લુચ્ચાઈ પણ કરે. અસત્ય બોલે, લુચ્ચાઈ પણ કરે. પણ આ જાતકની લુચ્ચાઈ તેવી નથી કે કોઈકનું મારીને છીનવી લેવું, એ ટાઈપની લુચ્ચાઈ નથી. પણ જો એવી તક મળે કે ભાઈ ખોટું બોલીને મળવાનું છે તો ખોટું અવશ્ય બોલે. અને આ ટાઈપના શુક્ર પ્રધાન જાતકો ની અભિનય ક્ષમતા, એક્ટિંગ સારી છે. એટલે જો તે ખોટું બોલશે તો પણ તેમનું ખોટું સરળતાથી નહીં પકડાય અને એ ખોટું પણ સત્ય તરીકે ચાલી જવાનો લગભગ જ સંભવ છે. ત્યાગ આપવાની વાત આવે તો શુક્ર પ્રધાન જાતક કદી ત્યાગ આપશે નહીં. કારણ કે એમને જોઈએ છે ભોગ વિલાસ, સુખ સગવડ અને આરામ પ્રિય જિંદગી. તો આરામ પ્રિય જિંદગી વાળો માણસ ત્યાગ આપીને, બલિદાન આપીને કષ્ટ સહન કરે નહીં. અને આવા શુક્ર પ્રધાન જાતકોની રીતભાત સુંદર રીતભાત હોય, સારી ટાઈપના વેલ ડ્રેસ્ડ હોય, મેનર સારી હોય, રીતભાત સારી હોય. અને એ જાતકોને હંમેશા સંગીત, સુરા અને સુંદરી આકર્ષણ કરતા હોય. સંગીત, સુરા અને સુંદરીનું શુક્ર પ્રધાન જાતકોને આકર્ષણ હોય. આવી ટાઈપના જાતકો શુક્રના કારકમાં જોઈશું એનું સ્વાદ ખાટો, ખટાશ વાળી વસ્તુ ભાવે. આ શુક્ર ગ્રહ આપણે ગુરુમાં જોયું હતું. ગુરુ એટલે દેવોના ગુરુ બૃહસ્પતિ, તો શુક્ર એટલે દાનવોના ગુરુ શુક્ર, દૈત્ય ગુરુ કહેવાય, દાનવોના ગુરુ કહેવાય. એ ગ્રહ શુક્ર જ્યારે નેગેટિવ પરિણામ આપે ત્યારે, જો શુક્ર નેગેટિવ પરિણામ, પ્રતિકૂળ પરિણામ જાતકને આપે છે તો શારીરિક સ્વરૂપના દેખાવની બાબતમાં કંઈ ખાસ ફરક પડશે નહીં. શુક્ર સુંદરતા આપી દેશે. પણ વધુ પડતા ખાવા પીવા અને ભોગ ભોગવવા પછી ના જે નેગેટિવ પરિણામ આવે તો એ વધુ પડતા ભોગ રોગનું કારણ બને. તો એ ટાઈપના રોગ થઈ શકે. વધુ પડતા લેટેસ્ટ ફેશનેબલ ડ્રેસીસ, કોસ્મેટિક આ બધામાં ઉપયોગ કરીને જાતક ઉડાવ બની જાય. અને
સુરા અને સુંદરીની બાબતમાં કેટલીક વખત વાઇન પાછળ બાજારુ સ્ત્રીઓ પાછળ ભટકતો જોવા મળે. આ ટાઈપના શુક્રના નેગેટિવ પ્રતિકૂળ પરિણામો પણ શુક્ર આપી શકે. હવે પછી આપણે શુક્રના કારકત્વના વિષયોમાં શુક્ર શું ઇન્ડિકેટ કરે છે કુંડળીમાં, કઈ બાબતોને સિગ્નિફાય કરે છે તે વિષય ઉપર જોઈશું. Thank you very much for patient listening to me. Thank you.